5 મુદ્દાઓ ખાસ સમજી રાખવા જેવા છે. તો તમે જે ભજન કરો છો એ તમારું ભજન ભગવાન સુધી પહોંચે, ભગવાન સ્વીકારે અને તમારું કાર્ય પરમાત્મા સિદ્ધ કરે. એમાં પહેલું હરિભક્તો એ છે, પહેલી શરત એ છે, તમે કોઈ પણ મંત્રનું ભજન કરતા હો, તમારે એને સિદ્ધ કરવો હોય તો પહેલી શરત એ રહેશે કે જીવાત્માને દ્વેષ અને ઈર્ષાથી મુક્ત કરવો પડશે. કોઈના પ્રત્યે તમને જો આટી રહી જતી હશે, કોઈના પ્રત્યે દ્વેષ બુદ્ધિ રહી જતી હશે અને તમે ભજન કરવા માટે જો બેસો, કોઈ પણ નામ સ્મરણ કરવા માટે બેસો, અવશ્ય એ નિષ્ફળ નહીં જાય, પણ જે તમે ફળની અપેક્ષા રાખો છો એ પણ સિદ્ધ નહીં થાય. લીધેલું નામ ક્યારે નિષ્ફળ તો જતું જ નથી, પણ આ 5 મુદ્દાઓ સાથે જો તમે ભજન કરો તો એનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય અને તમારે જે જોઈએ છે તમને મળે. તો પહેલો નિયમ, દ્વેષ બુદ્ધિ અને ઈર્ષા બુદ્ધિથી પર. તમે રામ નામ જપતા, તમે કૃષ્ણ નામ જપતા હોય, તમે ઓમ નમઃ શિવાય જપતા હો, તમે સ્વામિનારાયણ મહામંત્ર જપતા હો, તમે માતાજીના મંત્ર કોઈ પણ મંત્ર જપતા હો, પણ એમાં આ નિયમો એક સરખા જ લાગુ પડે છે, એક સરખા લાગુ પડે છે. ઈર્ષા, અદેખાઈ અને દ્વેષ બુદ્ધિ, કોઈના પ્રત્યે પણ દ્વેષ બુદ્ધિ એ ક્યારેય આપણા ભજનને સફળ કરવા દેતું નથી. રામમય સબ જગ જાને, તુલસીદાસજીની આ દ્રષ્ટિ થઈ ગઈ છે કે જ્યાં દેખું ત્યાં મને રામ હી રામ, ભગવાનનું જ દર્શન થાય છે. એવી જ્યારે એને મતિ થઈ ત્યારે એમની ભગવાનમાં ગતિ થઈ છે. આપણે પણ એ જ માર્ગ ઉપર અગ્રેસર થવું પડશે. તો પહેલું છે દ્વેષ બુદ્ધિ અને ઈર્ષા ભાવથી પર. બીજું છે પાપ મુક્ત અને પુણ્યયુક્ત આપણું જીવન. આપણા જીવનમાં ઈમાનદારી, વફાદારી, નિષ્પાપ આપણું જીવન હોય, નિષ્કલંક આપણું જીવન હોય, અથવા તો આપણી દૃષ્ટિ, આપણી વિચાર સૃષ્ટિ અને આપણી વાણી એ જેટલી પુણ્યમય હોય, નિષ્પાપ હોય, એટલું ભજન વધારે ત્યાં સ્પષ્ટ થાય છે. આ બધો કાદવ કીચડ હોય, આ પાપરૂપી કાદવ હોય, તો ત્યાં એટલું જલ્દીથી નામ સ્મરણ છે ફલિત નહીં થાય. દાખલા તરીકે કાચ હોય, પણ કાચની ઉપર ધૂળ જામી ગઈ હોય, તમે તમારું મોઢું જોવાની ટ્રાય કરો. અત્યારે તમારી પાસે કાચ હોય, ટ્રાય કરી લો એકવાર, એની પર ધૂળ હોય તો દેખાશે નહીં. શું કામ? કારણ કે કાચનું કામ છે દ્રશ્ય દેખાડવાનું, પણ એની ઉપર ધૂળ જામેલી છે, માટે દ્રશ્ય એમાં ઝીલાશે નહીં. એ ધૂળ સાફ કરી નાખશો તો એકદમ સ્પષ્ટ ચિત્ર તમારું તમને એ અરીસામાં દેખાવા લાગશે. એમ આત્મારૂપી આ અરીસો છે અને એમાં આપણે આપણું પ્રતિબિંબ જોવું છે, તો એમાં પડેલો જે કચરો છે, એની ઉપર પડેલી જામેલી ધૂળ છે, પાપરૂપી ધૂળ છે, એને પહેલાં તો દૂર કરવી પડશે. નિષ્પાપ જીવનને જીવવાની તૈયારી અને શરૂઆત કરવી પડશે. ત્યારબાદ ત્રીજો મહત્વનો નિયમ હરિભક્તો એ છે કે જે મંત્રનો જાપ કરો છો એ મંત્ર પ્રત્યે તમને પૂર્ણ શ્રદ્ધા એ પરમ આવશ્યક છે. પરમ આવશ્યક છે, પરમ જરૂરિયાત છે. જે તમે કરો છો એમાં આપણે ત્યાં 2 માઇન્ડના દર્શન કરાવવામાં. આજનું સાયકોલોજીકલ રીતે જોઈએ તો એક જાગ્રત મન, એક અર્ધ જાગ્રત મન, ને કંઈક આ લોકો સબકોન્શિયસ માઇન્ડ કંઈક વાત કરતા હોય છે. એમાં એક માઇન્ડ તમારું સતત એવા જ તરંગો ફેંકતું હોય, આ મંત્ર જાપ કરવાથી શું કંઈ થશે? આનાથી કંઈ બળતર મળશે? કાંઈ શું આ ખરેખરામાં શક્તિ હશે? આવા નેગેટિવ થોટ્સ, આવા નેગેટિવ વિચારો તમારું માઇન્ડ જો ફેંકતું રહેતું હશે તો તમારી અશ્રદ્ધા વધતી જશે અને પરિણામે તમે જે મંત્રનો જાપ કરો છો એ તમને પૂર્ણ ફળદાયી નહીં બની શકે. તો પહેલી વાત તો એ કે મૂઢ ભાવે તો મૂઢ ભાવે. હનુમાનજીએ ભગવાનનું ભજન કરીને સિદ્ધિ પ્રાપ્ત કરી છે,
તુલસીદાસજીએ ભગવાનનું ભજન કરીને સિદ્ધિ પ્રાપ્ત કરી છે. નરસિંહ મહેતાએ ભગવાનનું ભજન કરીને સામર્થ્ય પ્રાપ્ત કરી છે. તો આપણે પણ એ જ ભગવાનનું ભજન કરીને સફળતાને પ્રાપ્ત થઈ શકશું. આપણી સફળતા આપણને અવશ્ય મળશે. આવો આપણા માઇન્ડને સ્વીકાર થવો પડે, એને કે શ્રદ્ધા દ્રઢ હોવી જોઈએ. અને આટલું બધું બહુ ન સમજાય, એનું શોર્ટકટ એટલું આપું કે આ નામ સ્મરણ કરવાથી એટલો તો મને પૂરો ભરોસો છે કે મારું ભગવાન ક્યારેય આણે કરીને ખરાબ કરશે નહીં. આનાથી ખરાબ તો મારું કાંઈ થશે જ નહીં. ભલે આનાથી સારું નહીં થાય, આનાથી ખરાબ તો થશે જ નહીં. શોર્ટકટ આ છે, શ્રદ્ધાના માર્ગ ઉપર ચાલવા માટે અને મંત્રમાં શ્રદ્ધા પ્રગટ કરવા માટે. ત્યાર પછી આગળની એક શરત છે, તમે જે મંત્ર જાપ કરો છો એ મંત્રના જે ઈષ્ટ છે, એ નામના જે નામી છે, એના પ્રત્યે તમને સંપૂર્ણ પ્રેમ અને નિષ્ઠાની જરૂરિયાત ઊભી થશે. તમે જે મંત્ર જાપ કરો છો એ મંત્રના નાયક, એ મંત્રના એ નામના નામી, એના પ્રત્યે જો આપણને પૂર્ણ આદર હોય, આપણને પૂર્ણ ભાવ હોય અને પૂર્ણ પ્રેમ હોય તો એ મંત્ર જપવો પણ તમને ગમશે. એની તમારી લેન્થ બહુ લાંબી થઈ જશે, એનો સમય બહુ ઘણો બધો વધી જશે. સ્પાન આજે બહુ ડાઉન થઈ ગયા છે. પહેલાંના સમયમાં, થોડાક સમય પહેલાં 10 મિનિટના વિડીયા માણસો જોતા, પછી માણસોનો ટાઈમ સ્પાન બહુ શોર્ટ થઈ ગયો, એટલે 2-4 મિનિટના વિડીયા જોવા માંડ્યા. પછી હવે આવ્યું ઓલી સ્ટોરી 30 સેકન્ડ 60 સેકન્ડમાં પૂરું. એ 30 સેકન્ડમાં પણ આગળની 5-7 સેકન્ડ જો બરાબર આમ રસદાર રહી તો રહી, નકર તરત હાથ આંગળી તરત એમ કે તમે જાઓ, તરત આગળ વધી જાય. તો ટાઈમ સ્પાન બહુ ડાઉન થવા લાગ્યો છે. તો ભગવાનને વિશે પ્રેમ જો પ્રગટ થયો હોય અને જો ભગવાનનું નામ સ્મરણ કરીએ તો ટાઈમ સ્પાન આપણને નડે નહીં. પછી મિનિટો નહીં, કલાકો નહીં, એ દિવસોના દિવસો, કલાક, મહિનાઓના મહિનાઓ પછી એમને ઓછા પડે. જેમ જેમ ભજન કરતા જાય એમ એમ ભજનની નવી ને નવી ભૂખ જાગતી જાય. આ ત્યાર શરત. અને છેલ્લી શરત હરિભક્તો એ છે કે ભગવાનની પાસે શક્ય હોય તો ભગવાનને એક જ વાત કરીએ, હે ભગવાન, તું જેવું ધારતો હોવ તું એવો મને કરજે, અથવા તું જેવું ધારતો હોય એવું તું મને આપજે. આ પાંચમી શરત છે, બહુ અગત્યની છે, પણ અઘરી પણ એટલી જ છે. આગળની 4 શરતો કમ્પલસરી છે, પાંચમી શરત છે એ મરજિયાત છે. થઈ શકતી હોય તો, જરૂરી નથી. નિષ્કામ ભક્તને માટે આ પાંચમી શરત છે કે હે ભગવાન, તમે જે મારી પાસે કરાવવા માગતા હોય એ તમે મારી પાસે કરાવજો. તમે મને જે આપવા માગતા હોય એ જ મારે જોઈએ છે. મારે મારી ઈચ્છા પ્રમાણે કંઈ જોતું નથી. આ ભાવ સાથે બાઈ મીરાએ ભજન કર્યું. આ ભાવ સાથે દાદા ખાચર, જીવુબા, લાડુબા વગેરેએ ભગવાનનું ભજન કર્યું છે. ત્યારે એ બધાના જીવનમાં આટલી સામર્થ્ય આવી છે અને આજે પણ આપણે એને યાદ કરીએ છીએ. તો ભજન તો બધાય કરતા જ હોય, પણ આટલા થોડા મુદ્દાઓ સાથે જો ભજન કરીએ, શ્રદ્ધા સાથે, ભક્તિભાવ સાથે અને દ્રઢ ભરોસા સાથે અને પવિત્ર થઈને, રાગદ્વેષની આંટીઓ મૂકીને જો ભજન કરીએ તો ઓલા ભક્તજનો, ભજન આપણને સુખ પણ આપશે, ભજન આપણને આનંદ પણ આપશે, ભજન આપણી ઈચ્છા પૂર્તિનું સાધન પણ બની રહેશે. આ દુનિયામાં સકામ ભક્ત જ વધારે હોય, નિષ્કામ ભક્ત તો ભાઈ બહુ ઓછા હોય. ભગવાનની પાસે આપણે કાંઈક ને કંઈક અપેક્ષા લઈને જ જઈએ છીએ, આપણો વાંક નથી. હા, થોડી ખામી અવશ્ય છે, પણ ભગવાનના છીએ ને ભગવાનની પાસે માગીએ. જેમ દીકરો છે પોતાના બાપની પાસે ન માગે, બીજા કોની પાસે માગે? ભાઈ, ભગવાન છે, આપણો બાપ છે, આપણે ભગવાનના સેવકો છીએ, ભગવાનના સંતાનો છીએ, ભગવાનના દીકરાઓ છીએ, માટે ભગવાનની પાસે માગીએ છીએ. એ કંઈ અજુગતું નથી, પણ
અધૂરું અવશ્ય છે. અધૂરું તો અધૂરું, પણ ભગવાનની વિશે પ્રેમ પ્રગટતો જાય અને નામ સ્મરણનો મહિમા સમજાતો જાય તો વાલા ભક્તજનો ભજનનો બહુ બહુ આનંદ આવે. આ થોડા મુદ્દાઓ જે કાંઈ ઠાકોરજી સુજાયડા એ તમારી પાસે રજૂ કર્યા. તો ભગવાનના નામનું સ્મરણ વધારે ને વધારે આપણે કરીએ અને આ 5 શરતો સાથે કરીએ એવો ખાસ આગ્રહ રાખજો. અને કદાચ વાત ભૂલાઈ ગઈ હોય એમાં પણ વાત બહુ જરૂરી છે. હવેના સમયમાં તમને 2 મિનિટ પહેલાં કોઈકે કાંઈ કીધું હોય ને તમે 2 મિનિટ પછી તરત ભૂલી જાઓ છો. એમાં ખાસ કરીને તમે ક્યાં રસ્તામાં મળ્યા હોય અને નામ શું નામ તમારું? મગનભાઈ. 2 મિનિટ વાતચીત કરો, બીજા હારે વાતચીત કરો, તમારે પાછું પૂછવું પડે તમારું નામ શું? મોટે ભાગે ભૂલાઈ ગયું હોય. શું કામ? આપણું મન ઘણું બધું વિભ્રાંત થયેલું છે. તો વિભ્રાંત મનમાં ક્યારે પણ એકાગ્રતા ન હોય અને ક્યારેયમાં ગ્રહણ શક્તિ હોતી નથી. ત્યારે એકાગ્ર થવા માટે વિશેષ ને વિશેષ ભજન કરીએ, નામ સ્મરણ કરીએ. ઘણા બધા એના પર વિદેશોમાં તો પ્રયોગો પણ થયેલા છે, ક્યારેક આપણે વાત સાંભળશું. પણ આજના સમયમાં આજના દિવસે નિર્ધાર કરીએ કે હવે પછીથી વધારેમાં વધારે ઈષ્ટદેવનું નામ મંત્ર જાપ એની માત્રા વધારી દેવી છે. આટલા બધા ફાયદાઓ હોય તો આપણે શા માટે ભગવાનનું ભજન ન કરીએ? શા માટે? તમે નામ મંત્રનો મહિમા તો ઘણો બધો સાંભળ્યો હોય. ઘણા બધા એમ કહેતા હોય કે ભાઈ નામનો મહિમા તો બહુ છે, પણ એ દેખાતો કેમ નથી, એ સમજાતો કેમ નથી, એ આપણને એવું ક્યારેય અનુભવાતો કેમ નથી? તુલસીદાસજીએ બહુ મહિમા કીધો. ऊंचा कुल किस काम का जहां नहीं हरि का नाम, तुलसी ताते स्वपच भला जा मुख में हरि का नाम. सुख के शिर सील पड़ो जो नाम हृदय से जाए, बलिहारी वो दुख की पल पल नाम जपाए. પડે પડે પરમાત્માનું નામ સ્મરણ થાય તો દુઃખ મળતું હોય તો રામ તુલસીદાસજી એમ કહે છે એ દુઃખ પણ મને મંજૂર છે. પણ આપણે એ વાત સમજવી છે, તમારી જે પણ મંત્ર પ્રત્યે નિષ્ઠા હોય, જે પણ મંત્રનો તમે અનુભવ કે એમને સિદ્ધ કરવા માગતા હો, તો રે ભક્તો